ગીર સોમનાથના કોડીનાર તાલુકાના મિતિયા ગામે સરકારી જગ્યામાં ઉભેલા વડલાને હટાવવાની માંગ સાથે કારડિયા રાજપૂત સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। આ વડલો કારડિયા રાજપૂત સમાજની વંડીને અડચણરૂપ થઈ રહ્યો હતો, જેને લાંબા સમયથી તેને હટાવવાની માંગ કરવામાં આવી હતી। તમામ લીગલ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં રજૂઆતનો નિકાલ ન થતા સમાજ નાલંદા સ્કૂલથી શહેરના રાજમાર્ગો પર ફરીને મામલતદારને આવેદનપત્ર સોંપ્યું છે। પછી આ રે કોઈ 2-5 લોકો ટીખળ કરો છે એને પોસઅપ કર્યું અને એ કારણોસર કાપતો નહોતો તો 2021ની અંદર પણ અમારી વંડીને સતત ને આજે એનો ફોટોગ્રાફર છે કે એ વંડીને સતત નડતરરૂપ આ વડલો બરાબર એ 2021માં અમે કટિંગ કર્યો હતો। પોલીસ પાર્ટીને ફરિયાદ આપી અને વારંવાર એની ઉપર અમે 3 ફરિયાદો કરી। પોલીસ પાર્ટી આવી અને એ જ્યારે કોઈ અમે ડાળ કટિંગ કરવા જાય બુંટી ગાળો બોલે, પથરા છૂટાઈની બાજુથી મારે છે, એટલે સમાજના ઓલામાં વેર વિદ્રોહ ન થાય એટલે અમે 2023માં પણ ફરી આવી રીતે ડાળ કટિંગ કરી। હવે 23થી 2 વર્ષની અંદર આનો ઘટાદાર તમે જોઈ શકો છો કે વડલો કેટલો ઘટાદાર થઈ ગયો। અમે એને ઉપરથી ટોટલ કટિંગ કરી નાખ્યો હતો। હવે એનું થડ છે, આજે અમારી આ કમ્પાઉન્ડ વોલ છે એને પ્રેશર કરે છે, એ દિવાલે નુકસાન થાય, ધીરે ધીરે આ ભવનનું જે છે એ દિવાલને નુકસાન કરશે। એટલે કાયમી નિરાકરણ માટે અમે રસ્તા દબાણ ખુલ્લા સાથે વડલાની માગણી કરી છે કે વડલો કટિંગ, અને આ બાબતે અમે નવેમ્બર 2024માં માન્ય તલાટી અને તત્કાલીન વહીવટદારને અમે અરજી આપેલી હતી અને અરજીના અનુસંધાને ગ્રામસભામાં પણ ઠરાવી લ્યો। ગ્રામસભામાં ગામ લોકો તમામ કારણ કે અમારું ગામ છે પંચરંગી ગામ છે, તમામ ગામના લોકોએ સમર્થન આપ્યું કે આ વડલો કાપવો જરૂરી છે અને ગ્રામસભામાં સર્વસંમતિ ઠરાવ કરી અને માન્ય મામલતદાર સાહેબ પાસે આ વડલો કટિંગ કરવા માટે માન્ય તલાટી અને વહીવટદારે માગણી કરેલી। એના બાબતે સર્કલશ્રીએ રોજકામ કરેલું છે, રેન્જ ફોરેસ્ટરે રોજકામ કરી અને દરેક પ્રક્રિયા કરી અને મામલતદાર સાહેબે પહેલા મહિનાની અંદર હુકમ કર્યો હતો 15 દિવસમાં વડ કાપવામાં ગ્રામ પંચાયતે કાપવાનું છે।